મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ગ્રામીણ વિસ્તારની અંદર કામ કરેલું છે, તમે તમારો જોબ કાર્ડ નંબર ચેક કરવા માંગો છો તો ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય છે। એક વેબસાઇટ વિશે તમને અહીંયા માહિતી આપીશ, જેની અંદર જઈને તમે સિમ્પલી તમારો જોબ કાર્ડ નંબર ચેક કરી શકો છો। ભાઈ ગુજરાતમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકો છે તો પોતાનું ઓનલાઈન જોબ કાર્ડ નંબર ચેક કરવા માગતા હોય તો તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે nregastep.nic.in ગુજરાત તમારે લખવાનું છે સર્ચની અંદર। જેવું તમે લખશો નીચે તમને અહીંયા મહાત્મા ગાંધી નરેગાની વેબસાઇટ તમને જોવા મળશે, જે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જોબ કાર્ડ નંબર ચેક કરવા માટે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ મહાત્મા ગાંધી નરેગાની જે વેબસાઇટ છે અહીંયા ઓપન થઈ જશે, જેની અંદર જે પણ લોકો અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર કામ કરતા હોય છે તે લોકોની નોંધણી આ વેબસાઇટ પર થયેલી હોય છે। તો અહીંયા જોબ કાર્ડ નંબર ચેક કરવા માટે તમારે નીચે જ્યાં ડિસ્ટ્રિક્ટનું જે લિસ્ટ આપેલું છે તેમાંથી તમારે જે પણ ડિસ્ટ્રિક્ટથી હોય, ભાવનગર છે, બોટાદ છે, જે પણ ડિસ્ટ્રિક્ટથી હોય, પંચમહાલથી જો તો એ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે। તમારું ડિસ્ટ્રિક્ટ પસંદ કરી લીધા પછી તમે જે પણ બ્લોકથી છો, મતલબ કે જે પણ તાલુકાથી છો, એ તાલુકો તમારે આ લિસ્ટમાંથી તમારો જે પણ તાલુકો હોય તમારે પસંદ કરવાનો છે। તાલુકો પસંદ કરી લીધા પછી તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ તમને પંચાયત લાગુ પડતી હોય એ પંચાયત તમારા લિસ્ટમાંથી તમારી પંચાયત અહીંયા પસંદ કરી લેવાની છે। જેવું તમે પંચાયત પસંદ કરી લેશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તો આપણે અહીંયા જોબ કાર્ડ નંબર ચેક કરવા માંગીએ છીએ તો જોબ કાર્ડ ને એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર તમને અહીંયા જોવા મળે છે, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે જોબ કાર્ડ ને એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર પર ક્લિક કરશો તો આ પ્રકારનું રજિસ્ટર તમને જોવા મળશે। તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર એટલે કે તમારા ગામની અંદર જેટલા પણ લોકોના જોબ કાર્ડ બનાવેલા હશે એ દરેકના નામ જોવા મળશે, જોબ કાર્ડ નંબર તમને જોવા મળશે, જે જોબ કાર્ડનો યુઝ કરીને તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ત્યાં નવા મકાનની ખરીદી પર સબસિડીનો ફાયદો તમે મેળવી શકો છો। તો જોબ કાર્ડ નંબર તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો એ વિશે મેં તમને આ વિડીયો અંદર માહિતી આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।